એવરીવન વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો હું આમ તો બહુ વખત ચીઝ કેક બનાવું છું, પણ આજે બતાવું છું. મેં કીધું હું ચીઝ કેક કેવી રીતે બનાવું છું. તો બને ત્યાં સુધી આપણે બિસ્કફ જેવી બનાવવાનો ટ્રાય કરીશું. બરાબર, આપણે લંચ બોક્સ ચીઝ કેક બનાવીશું. સો એના માટે છે ને મેં આ મારીગોલ્ડનું બિસ્કિટનું પેક લીધું છે. મારી પાસે આટલું મોટું બિસ્કિટનું પેક છે. આમાંથી એક જે પેક છે ને એકમાંથી આપણે ચીઝ કેકનો નીચેનો બેઝ બનાવીશું, અને જે એક આખું છે ને એમાંથી ઉપર બિસ્કફની ટોપિંગ આવે છે, બરાબર છે, બ્રાઉન કલરની, એ બનાવીશું. ચલો પહેલાં બનાવી લઈએ. આના એક ભાગને આપણે મિક્સરમાં પીસી લઈએ. ચલો આપણે છે ને આ વાળા ડબ્બામાં બનાવવાના છે, આ વાળો, બરાબર. તો હવે દેખીએ, આને આપણે ક્રીમ ચીઝ વગર બનાવવાની છે. ચલો હવે મેં આનામાં છે ને ટુકડા કરીને ભરી લીધા છે. હવે આપણે આને મિક્સરમાં પીસી લઈએ, એકદમ પાવડર. જો આવી રીતનું આપણે પીસી લેવાનું છે. આપણે પીસી લીધું. હવે આને છે ને આપણે આ ડબ્બામાં નીચેનો આપણે બેઝ બનાવવાનો છે, તો આ નીચેના ડબ્બામાં નીકાળી લઈએ. જો મેં આ ડબ્બામાં નીકાળી લીધું છે. હવે આને બાઇન્ડ કરવા માટે આપણે આમાં ઓગાળેલું બટર નાખવાનું છે. તો પહેલાં બટર ઓગાળી લઈએ, પછી એને બાઇન્ડ કરી અને થોડું સેટ થવા દઈએ. મારી પાસે અમૂલનું બટર છે, તમારી પાસે જે હોય તમે લઈ શકો છો. આનામાં મારી પાસે હાફ પડ્યું છે અત્યારે, બરાબર. હવે હાફનું હાફ આપણે એમાં એડ કરી લઈએ અને આપણે પીગાળી લઈએ. જો બિસ્કિટના પેકેટમાં આવી રીતે મેં બટર નાખી અને એને ઇવન કરી દીધું છે. આ ડબ્બો આપણે હવે 10 to 15 મિનિટ્સ માટે થોડીક વાર ફ્રીઝમાં મૂકી દઈએ. એટલી વાર જે આપણે ઉપરનું જે બિસ્કફનું પેલું એકદમ મસ્ત યમીવાળું ઉપરનું જે લિક્વિડ હોય છે, આપણે એ બનાવી લઈએ. બનાવવા માટે આપણે જેટલા બિસ્કિટ પેલા પાવડર માટે લીધા હતા એટલા બિસ્કિટ આમાં લઈ અને આપણે પાછા ગ્રાઇન્ડ કરી લેવાના છે. જો આ પાવડર રેડી છે. હવે આપણે જે જેમાં બટર પીગાડ્યું હતું ને, એ બટર પીગાડ્યું હતું ને એમાં આપણે છે ને કેરેમલ સોસ બનાવવાની છે. તો પહેલાં આપણે કેરેમલ સોસ પણ બનાવી લઈએ. પહેલાં એના માટે થોડીક શુગર લઈને એને કેરેમલ કરી લઈએ. હા, સ્પેશિયલ મારી કેરેમલ માટેની જ તપેલી છે. એમાં છે ને આપણે આ કેરેમલ કરી લઈએ અને ઓગાળી અને મસ્ત થોડોક બ્રાઉન કલર આવવા દઈએ. પછી એમાં આપણે બટર અને દૂધ એડ કરીએ. જો આપણો આ કેરેમલ સોસ રેડી છે. આપણે એને છે ને આ બિસ્કિટના પાવડરમાં નાખી અને પાછું ચર્ન કરી લેવાનું છે. જો મેં આ પીસી લીધું છે અને રેડી છે. જો આવું જ હોય છે ને, થોડું ડાર્ક કલરનું હોય છે, પણ આપણે થોડુંક લાઇટ થશે. તમે આમાં જો ઈચ્છો તો ચોકલેટ પાવડર કે કશું પણ નાખી શકો છો, પણ હું કશું એડ નથી કરતી. અને જો તમારે કેરેમલ સોસ ઓછો પડે કે એવું હોય કે એ બહુ જાડું છે, તો તમે એમાં થોડું દૂધ એડ કરી અને પાછું પીસી શકો છો. આપણે આને પહેલાં કાઢી લઈએ. આપણે ગમે તેટલું કાઢીએ ને પણ આવી રીતે રહી જાય છે. તો પહેલાં તમારે છે ને આવી રીતે સોસ બનાવી દેવાનું, અને જે વચ્ચેનું ક્રીમ ચીઝ આવે ને એને પાછું આમાં બ્લેન્ડ કરવાનું, એટલે આ બધું અંદર મિક્સ થઈ જશે. કારણ કે આ ફ્લેવર આપણે અંદર નાખવાની જ હોય છે. હવે આની આપણે વચ્ચે ક્રીમ ફ્લેવર, જે ક્રીમ ચીઝ હોય ને, ક્રીમ ચીઝ નાખી અને આપણે જે વચ્ચેનું લેયર હોય છે ને એ બનાવી લઈએ. હવે મેં આ તપેલીમાં દૂધ લીધું છે અને આ દૂધ આપણે જરીક ગરમ થાય એટલે એને જરાક લીંબુના ફૂલ નાખીને ફાડીને આનું પનીર બનાવી લઈએ. આપણે પનીરમાંથી ક્રીમ ચીઝ બનાવવાનું છે. જો આપણે આ પનીર કહીએ કે આપણે ચીઝ કહીએ, પનીર આપણે થોડા ગરમ દૂધમાં આપણે લીંબુના ફૂલ એડ કરતા હોઈએ છીએ. અને ચીઝ માટે થોડું ખેંચાય ને એના માટે થોડું ઠંડુ દૂધ હોય ને, મતલબ એકદમ હુંફાળું દૂધ હોય ને, એમાં આપણે લીંબુના ફૂલ એડ કરવાના. હવે આપણે આનામાં નાખી અને જરીક દૂધ નાખી અને આપણે ફેરવી દેવાનું છે. પછી હું તમારે બતાવું. જો આમાં મેં પીસી અને આવી રીતે કરી દીધું છે. જો એની ઉપર નાખી દઈએ. હવે આને આપણે થોડીક વાર સેટ થવા દઈશું. જો પેલું થઈ ગયું ને, એની ઉપર હજી એક આપણે પેલું કેરેમલવાળું બનાવ્યું હતું ને એ લગાવ્યું, અને આની ઉપર હજી આ સેટ થઈ જશે ને એની ઉપર હજી એક આપણે ચોકલેટવાળું લેયર લગાવીશું, ચોકલેટ ગનાશ. જો આ રેડી છે. આની ઉપર છે ને મેં આવી રીતે ચોકલેટનો ગનાશ બનાવીને લગાવી દીધું હતું, નાખી અને આ થઈ ગયો છે. જો ફાઇન.